કાકરોલી માધ્ય બિરાજે, રૂડો રાય સાગર ગાજે. કાકરોલી માધ્ય બિરાજે, રૂડો રાય સાગર ગાજે. એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી દ્વારકાધીશનું કેવું નામ પ્રાણ પ્યારું છે, તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી દ્વારકાધીશજીના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી દ્વારકાધીશજીના પાટોત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આપણે 3 વિડીયોમાં સત્સંગ કર્યો, ઘણો જાણ્યા કે આ દ્વારકાધીશજી કેવા છે, એમના નામનો શું ભાવ છે, શા માટે એમનું નામ દ્વારકાધીશ પડ્યું. હવે આજે આપણે જે સત્સંગ કરવાના છીએ ને, મને પાક્કી ખાતરી છે કે આપને ઘણું નવું તેમાં જાણવા મળશે અને ભાવની પણ વૃદ્ધિ થશે. રાત્રે ખૂબ જ વિચારતી હતી, પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી કે હે પ્રભુ, એવો તે કયો સત્સંગ કરો કે આપ પ્રસન્ન થાવ. અને રાત્રે 3 વાગ્યાથી જાગતી હતી તો વારંવાર કરીએ શ્રી સર્વોત્તમ રસપાન એની સુધી થઈ રહી હતી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરી અને શ્રી મહાપ્રભુજીએ પ્રેરણા કરી, એટલે આજે આપણે અત્યારે આ સત્સંગ કરી રહ્યા છીએ. અને એટલો સુંદર શ્રી દ્વારકાધીશજીનો પ્રાકટ્યનો ઇતિહાસ અને સાથે સાથે વચનામૃત છે. હું હમણાં નહીં કહું કે ક્યાં વચનામૃત છે, પહેલા આપ શ્રવણ કરશો, પછી છેલ્લે કહીશ કે આ શેમાંથી લીધું છે. ખૂબ જૂનું પુસ્તક છે અને બહુ જ સુંદર છે. તેમાં શ્રી દ્વારકાધીશજી વિશે જ ઘણું બધું આપેલું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. શ્રી દ્વારકાધીશજીના પ્રાકટ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ ઘણું જ પ્રાચીન છે. તે સતયુગના શ્રી ઠાકોરજી છે. પ્રથમ બ્રહ્માજીએ આ સ્વરૂપની સેવા કરી એમ કહેવાય છે. તે પછી ઉત્તરોત્તર અનેક ઠેકાણે સેવા થતા 84 વૈષ્ણવની વાર્તા તથા નીચ વાર્તા, શ્રી વલ્લભ ચરિત્ર વગેરે ગ્રંથો ઉપરથી માલુમ પડે છે કે આ સ્વરૂપ આબુ પર્વત ઉપર કોઈ ખાકી સાધુઓ પાસે બિરાજતું. ત્યાંથી કનોજના રોડા નામે દરજીને આપે આજ્ઞા કરવાથી તે પધરાવી ગયા. ઘણી જગ્યાએ નારાયણ દરજીનું નામ છે. સંવત 1520 આ વખતમાં કનોજના શેઠ દામોદરદાસ સંભરવાળા હરદ્વાર યાત્રા અર્થે ગયેલા. ત્યાં શ્રી ગંગાજીમાં સ્નાન કરતા તેમને એક તામ્રપત્ર હસ્તગત થયું અને આજ્ઞા થઈ કે આ પત્ર જે વાંચે તેની શરણે જજે. આથી દામોદરદાસને ઘણા મહાત્માઓને આ પત્ર વંચાવ્યું. અંતે તે શ્રી મહાપ્રભુજી પાસે ગયા. ત્યાં આ પત્ર વાંચ્યું. આથી તેઓ શરણે આવ્યા ને સેવક થયા. આચાર્યશ્રીની આજ્ઞાથી રોડા દરજીને ત્યાંથી આ શ્રી દ્વારકાધીશને સંવત 1959ના અરસામાં પધરાવી લાવ્યાનું જણાય છે. પરમ ભગવદીય દામોદરદાસજી પ્રેમપૂર્વક સેવા કરતા તે લીલામાં પ્રાપ્ત થયા પછી તેમના સ્ત્રીએ સંવત 1590ના અરસામાં શ્રી દ્વારકાધીશને શ્રી ગુસાઈજીને ત્યાં અડેલમાં પધરાવ્યા. સંવત 1620ના અરસામાં મહાત્મા તુલસીદાસજી રામાયણના કરતા શ્રી ગોકુલ ગયા. તે શ્રી રામચંદ્રજીના અનન્યાશ્રય હોવાથી પ્રભુ ધનુષ બાણ ધારણ કરી શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપે તો હું નમન કરું. આથી આ શ્રી દ્વારકાનાથજીએ તેમને યથેચ્છ દર્શન આપ્યા. સંવત 1640ના અરસામાં 7 સ્વરૂપની વહેંચણીમાં આ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીને પ્રાપ્ત થયું. ત્યાર પછીથી આપશ્રીને શ્રી વૃંદાવન પાસેના ગુંજાવનમાંથી શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થયા એમ કહેવાય છે. જે શ્રી દ્વારકાધીશની પાસે ભીતર બિરાજે છે. તે પછી શ્રી ગંગા બેટીજીએ વચનામૃત 60માં જણાવ્યા પ્રમાણે અમદાવાદ પધરાવ્યા. અહીંથી સંવત 1738 પછી ઈદર થઈ
ઝોલાની સાદડી થઈ આસોટિયા પધાર્યા. આ વખતે ઉદયપુર નરેશ મહારાણા શ્રી રાજસિંહજી હતા. તે પૂર્ણ ભક્તિ ભાવથી પ્રભુને પધરાવવા સામા આવ્યા અને શ્રી દ્વારકાનાથજીને પધરાવ્યા. મંદિર તૈયાર કરાવ્યું. હજુ પણ આસોટિયામાં મંદિરની નિશાની જણાય છે. આસોટિયામાં 10-15 વર્ષ બિરાજ્યા હશે. ત્યાં જળનો ઉપદ્રવ થવાથી સંવત 1759ના અરસામાં શ્રી ગોસ્વામી શ્રી ગિરધરલાલજીને આજ્ઞા થવાથી દેવલ મંગરીના પહાડ ઉપર શ્રીને પધરાવ્યા. ત્યાં દિન 3 બિરાજ્યા. ચોથે દિવસે જૂના કાંકરોલીમાં પધાર્યા. કાંકરોલી પાસે રાયસાગર નામે મોટું તળાવ બંધાવવાનું કામ સંવત 1719માં શરૂ થયું અને 1732માં પૂર્ણ થયું. તે ત્યાંના શિલાલેખ ઉપરથી જણાય છે. શ્રી ગોસ્વામી શ્રી ગિરધરલાલજીએ સંવત 1760ના અરસામાં હાલનું મંદિર બંધાવ્યું એમ જણાય છે. તેમાં શ્રી દ્વારકાધીશજીને પધરાવ્યા, જે હાલ સુધી પણ આ જ મંદિરમાં બડી પ્રસન્નતાથી બિરાજે છે. આ ભાગને ગિરધર ગઢ કહે છે. ટોડ રાજસ્થાન ઉપરથી જણાય છે કે 1858માં હોલકર શ્રી નાથદ્વારા આવ્યો. તે વખતે કોટરિયા સરદારની મદદથી તે વખતના ટિકિટ શ્રી દામોદરલાલજી મહારાજે શ્રીનાથજીને ઉદયપુર પધરાવ્યા ને ત્યાંથી ધસિયાળ પધરાવ્યા. તે વખતે હોલકર કાંકરોલીમાં પણ આવ્યો હતો. ત્યારે તે વખતે અહીંના મુખ્ય કાર્યવાહક મૂલકચંદજી એ અથાગ શ્રમ લઈ હોલકરને સમજાવી પાછો કાઢ્યો હતો. આ વિષય વચનામૃતમાં સહેજ જણાવેલો છે. સંવત 1942 થી 1952 શ્રી દ્વારકાનાથજીને શ્રી બાલકૃષ્ણજીએ 256 ભોગ આરોગાવ્યા. સંવત 1967માં શ્રી કોટાસ્થ શ્રી મથુરાધીશ શ્રી કાંકરોલીમાં પધાર્યા. ત્યારે પણ મોટો મનોરથ થયો હતો. સંવત 1975ની સાલમાં પણ શ્રી ગોસ્વામીની શ્રી સૌંદર્યવતી વહુજી મહારાજે શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રીના યજ્ઞોપવિત પ્રસંગે પણ શ્રી દ્વારકાધીશને વિઠ્ઠલ વિલાસ બાગમાં પધરાવી અનેક મનોરથો તથા 56 ભોગ કર્યો હતો. શ્રી દ્વારકાધીશ મહા અલૌકિક ને પ્રાચીન સ્વરૂપ છે. એ 4 યુગના શ્રી ઠાકોરજી છે. તેથી આ સ્વરૂપ પ્રાગટ્ય વર્ણન જીવ બુદ્ધિથી શું થઈ શકે? આપણે હમણાં જોઈ ગયા હતા કે કોની માથે આ સ્વરૂપ બિરાજે એ આપણે વિસ્તારથી અગાઉ સમજી ગયા. આ દ્વારકાધીશનું સ્વરૂપ વેણુનાદ અને આંખ મીચોણીનું છે. આ સ્વરૂપ 4 ભુજાવાળું છે. તેનું પ્રમાણ એ છે કે શ્રી ઠાકોરજીએ આંખ મીચોણીની રમતમાં પાછળથી આવીને શ્રી સ્વામિનીજીની આંખો દાબી દીધી, પરંતુ શ્રી મુખથી બોલે તો વર્તી જાય. એટલે બીજા 2 હસ્ત પ્રગટ કરી વેણુનાદ કરી કહ્યું, હું કોણ છું? આ 4 ભુજાવાળું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ સતયુગમાં અયોધ્યાપુરીના રાજાના ભાગમાં હતા. તે મહાન ભગવત ભક્ત હતા. તેમના પુત્ર રાજા અંબરીશ થયા. તે આખા દેશના ચક્રવર્તી રાજા હતા. પિતાની જેમ તેઓ પણ મહાન ભક્ત હતા. રાજા અંબરીશ ઉંમરલાયક થયા ત્યારે તેમને ઠાડું સ્વરૂપ મળી આવ્યું. તેઓ ચતુર્ભુજ સ્વરૂપથી દ્વારકાધીશ પ્રભુની સેવા રાજા અંબરીશે એક મન અને એક ચિત્તથી કરવા લાગ્યા. વહેલી સવારે ઉઠીને 3000 ગાયો સોનાની શિંગડા રૂપાની ખરી કંઠમાં અને આખા શરીરે શણગારીને સુપાત્ર બ્રાહ્મણોને દાનમાં આપતા. પોતાની 999 રાણીઓ હતી, છતાં પ્રભુની સેવા તેઓ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જાતે અષ્ટપ્રહરની સેવા કરતા. રાત દિવસ સેવા ને સેવા જ. રાજપાટનું બધું કામકાજ પ્રધાન સંભાળતા. આ અંબરીશના શ્રી ઠાકોરજીને 52 મણ કાળા મરી વપરાતા એટલી સામગ્રી આરોગાવતા. એટલે આ સામગ્રીમાંથી આખા ગામને મહાપ્રસાદથી પોષણ થતું, જેમાં ગામની પ્રજા હાથી, ઘોડા, ઊંટ, પાયદળ વગેરે પ્રસાદ લેતા હતા. શહેરમાં કોઈ પણ ઘરનો ચૂલો સળગતો ન હતો. સૌ કોઈ મહાપ્રસાદથી તૃપ્ત રહેતા. આજે પણ કાંકરોલીમાં શ્રી દ્વારકાધીશના મંદિરમાં વ્રજવાસી અને વૈષ્ણવનો મહાપ્રસાદથી પોષણ થાય છે. આથી દ્વારકાધીશનું સ્વરૂપ સદા વૈભવમાં જ બિરાજતું આ સ્વરૂપ ક્રમવાર જ્યાં પધાર્યું
તે આગળ આવી ગયું છે. પરંતુ દામોદરદાસ સંભળવાળા કનોજવાસીએ પણ શ્રી દ્વારકાધીશજીની સેવા બહુ જ વૈભવથી કરી. તેને ત્યાં ભોગ ધરવાના તથા રસોઈના વાસણો સોના ચાંદીના હતા. પાણી ગરમ કરવાનો તતેડો પણ ચાંદીનો હતો. દામોદરદાસ સંભળવાળા રાજા અમરીશનો જ અવતાર હતા. ફરક એટલો હતો કે રાજા અમરીશે મર્યાદામાં સેવા કરી અને દામોદરદાસે શુદ્ધ પુષ્ટિ ભાવથી સેવા કરી. તેને પણ તેના સસરાએ દાયજામાં 100 લુંડી એટલે કે દાસી આપી હતી. પરંતુ શ્રી ઠાકોરજીની સેવા પોતે જ કરતા, જલ પણ જાતે જ ભરતા. પછી દામોદરદાસની લીલા પ્રાપ્તિ થતા તેમની સ્ત્રીએ આ દ્વારકાધીશનું સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધરાવ્યું. શ્રી ગુસાઈજીએ આપના સાતેલાલજીને સાતે સ્વરૂપ પધરાવી આપ્યા. તેમાં શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ આપના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીને પધરાવી આપ્યું. એ જ પ્રાચીન સ્વરૂપ અત્યારે કાંકરોલીમાં બિરાજે છે અને ત્યાં પણ વૈભવથી સેવા થાય છે. બાકી તો કોઈ પણ પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની લીલાનો પાર નથી. કોઈ પણ સ્વરૂપની લીલાનું કોઈ પણ યથાર્થ વર્ણન ન કરી શકે. કાંકરોલી મધ્ય બિરાજે રૂળો રાય સાગર ગાજે, એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. હવે કાંકરોલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશના તિલકાય શ્રીનો પરિચય અને જીવન ચરિત્ર કે જેના દ્વારા આપણે શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીશું. એટલું સુંદર વર્ણન આમાં આવે છે ને કે આપના રોમ રોમ પુલકિત થઈ જશે કે પ્રભુના સુખનો વિચાર કઈ રીતે કરવાનો હોય. દુનિયા શું કહે તે ન જોતા પ્રભુના સુખનો વિચાર કર્યો એનું વર્ણન ખૂબ સરસ રીતે અહીં આવશે. શ્રીમદ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી મન મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. તે પછી આપ શ્રીના પુત્ર શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રકાશ કર્યો. આપ શ્રીના 7 લાલજી પૈકી તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજીનું પ્રાકટ્ય સંવત 1606 ભાદ્રપદ કૃષ્ણ 13ના રોજ થયું હતું. આપ શ્રીનું સ્વરૂપ સાક્ષાત મન્મથ સ્વરૂપ હતું. એક સમય શ્રીરાજજીએ અલંકાર કરાવવા માટે આજ્ઞા કરી. તેથી નમૂના માટે જડિયાએ વિનંતી કરી તો શ્રી ગુસાઈજીએ આ શ્રી બાલકૃષ્ણલાલજીના અલંકાર પ્રમાણે અલંકાર ઘડાવો એમ આજ્ઞા કરી હતી. એક વખત શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યારે નંદ મહોત્સવમાં આ શ્રી બાલકૃષ્ણજીને શ્રી યશોદાજીનો સ્વાંગ ધરાવ્યો હતો. આપ શ્રીને શ્રી નવનીત પ્રિયાજીને પાલને ઝુલાવ્યા તે વખતે કીર્તન થતા બહુરી લઈ જનની ગોદ અસ્તન ચલે સુચાઈ. આ કીર્તન થતા તે સમયે આપ શ્રીના સ્તનમાંથી દૂધધારા ચાલીને શ્રી ઠાકોરજીને પલનામાંથી ગોદમાં પધરાવી લીધા. આથી પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીએ વટ આપ્યો કે પ્રતિ જન્માષ્ટમી નંદ મહોત્સવનો અપૂર્વ આનંદ કાંકરોલીમાં થાય છે. આપ શ્રીને શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ 7 સ્વરૂપની વહેંચણીમાં સંવત 1640માં દાય ભાગમાં પ્રાપ્ત થયું. ત્યારથી આપ શ્રી પૂર્ણ ભાવથી સેવા કરતા મહાન ધર્મિષ્ઠ ઉદયપુર નરેશ મહારાણા શ્રી જગજીતસિંહજી સંવત 1694ના અરસામાં શ્રી વ્રજયાત્રા કરવા ગયા. ત્યારે પોતે શ્રી દ્વારકાધીશના દર્શન કરી આનંદ પામ્યા અને આપશ્રીના સેવક થયા તથા આસોટિયા ગામ ભેટ આપ્યું. વળી શ્રીનાથજીને સિંહાળમાં પધરાવી લાવનાર અજબ કુંવરબાઈ પણ આપના શિષ્ય હતા. તે સમય આપશ્રીને 6 લાલજી અને એક બેટીજી હતા. તેમાં ટિકિટપણું શ્રી દ્વારકેશજી મહારાજશ્રીને મળ્યું હતું. આપશ્રી હંમેશા કેસરી ધોતી ઉપરના પહેરતા. તેથી શ્રી ગુસાઈજી એમને કેસરી લાલાજી કહીને બોલાવતા. શ્રી દ્વારકેશજીને 2 લાલજી ને એક શ્રી ગંગા બેટીજી હતા. આ શ્રી ગંગા બેટીજી ઘણા પ્રભાવશાળી હતા. જ્યારે શ્રી દ્વારકેશજીનો વંશ અપુત્ર થયો ત્યારે આ શ્રી ગંગા બેટીજીએ શ્રી વ્રજભૂષણજીના મહારાજને ગોદ લીધા. આપનું પ્રાગટ્ય સંવત 1720 આસો વદ નોમના થયું હતું. આથી શ્રી વ્રજરાજજીને એટલે
કે શ્રી બાલકૃષ્ણજીના ચોથા લાલજી શ્રી પીતાંબરજીના પૌત્ર ને ઘણું માઠું લાગ્યું. તેમણે આ કારણથી ગોદનાશ્રી ઠાકોરજી માટે ઝઘડો ઉઠાવ્યો. 66માં વચનામૃતમાં આ વર્ણન છે. છેવટે શ્રી ગંગાબેટીજીએ શ્રી ગોકુળ છોડ્યું અને શ્રી દ્વારકાધીશજીને રાજનગર અમદાવાદમાં પધરાવી લાવ્યા. આ મંદિર હાલમાં રાયપુરમાં છે. અહીં આ ભોયરામાં ગુપ્ત રીતે 17 વર્ષ કેટલાકના મતે થોડો વખત સંવત 1730 સુધી બિરાજ્યા. આ માટે ઘણું જ લાગી ગયું. તેથી તે સમાવવાને પોતે શ્રી વ્રજરાજજી તથા શ્રી ગંગાબેટીજીને મળ્યા અને સંવત 1737ના પ્રથમ આસો સુદને 30ને દિવસે રવિવારે આ વિવાદ સંબંધીનો દસ્તાવેજ કર્યો અને તેનું નિરાકરણ કર્યું. આથી શ્રી બાલકૃષ્ણજી ઠાકોરજી શ્રી વ્રજરાજજીને મળ્યા અને તેમણે સુરતમાં જઈને મંદિર બાંધ્યું અને ત્યાં જઈને નિવાસ કર્યો. પછીથી શ્રી દ્વારકાનાથજીને પધરાવીને શ્રી ગંગાબેટીજી તથા શ્રી વ્રજભૂષણજી અમદાવાદથી સંવત 1738ની સાલમાં ઈડર થઈ ઝોલાની સાદડી થઈ આસોટિયા પધાર્યા. ત્યાં આશરે 10-15 વર્ષ બિરાજ્યા હશે. આ શ્રી વ્રજભૂષણજી મહારાજે ધંધુકા ગામને શરણે લીધું. આપશ્રીના પ્રતાપથી આ ગામમાં એક કૂવો ખારો હતો, તે મીઠો થઈ ગયો. આખા ગામમાં આ સિવાય એક પણ કૂવો મીઠો નથી. આપશ્રીએ શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણજીની નામાવલી તથા નીતિ વિનોદ ગ્રંથ રચ્યા છે. આપશ્રી મહાવિદ્યા અનુરાગી હતા. ત્યાર પછી શ્રી ગિરધરલાલજી ટિકેત થયા. આપનું પ્રાકટ્ય સંવત 1745 આસો વદ 5મના છે. તેમણે હાલ કાકરોલીના ઉપરનો ભાગ શ્રી ગિરધરગઢ વસાવ્યો અને ત્યાં શ્રી દ્વારકાધીશજીને પધરાવ્યા. આ શ્રી ગિરધરલાલજીનું સામાન્ય નામ ભવાઈવાળા કહેવાય છે. તેમને ભવાઈ કરાવવાનો ઘણો શોખ હતો. જ્યારે જ્યારે કોઈ ભવાઈઓ આવતા ત્યારે તેમની પાસે ભવાઈ કરાવીને તેમને પુષ્કળ ન્યોછાવર આપતા. મહારાષ્ટ્રીનો ભવાઈ માટેનો આવો શોખ જોઈને તે સમયના કાર્યકર્તાઓએ શ્રી નાથદ્વારાના ટીકેશ્રીને વિનંતી કરી. આથી તેઓ શ્રી ત્યાં પધાર્યા. આ વખતે ભવાઈ થતી હતી અને શ્રી ગિરધરલાલજી શ્રી દ્વારકાધીશજીને ગોદમાં પધરાવીને નીરખતા હતા. આ દ્રશ્ય જોઈને ભવાઈ પૂરી થયા પછીથી આપે શ્રી હસ્તના સુવર્ણ કડા ભવાઈઓને ન્યોછાવરમાં આપી દીધા અને કંઈ પણ કર્યા સિવાય પાછા ફર્યા. અહીં આપણે સમજવાનું છે કે બાહ્ય દ્રષ્ટિથી એવું લાગતું હતું કે તિલકાયશ્રીને શ્રી ગિરધરલાલજીને ભવાઈનો શોખ છે, પરંતુ તેની ગોદીમાં શ્રી દ્વારકાધીશ બિરાજીને આનંદ લેતા હતા. એટલે ઠાકોરજીના આનંદ માટે તત્સુખની ભાવનાથી શ્રી ગિરધરલાલજી ભવાઈ કરાવતા હતા. એટલે ઘણી વખત આપણે બાહ્ય દ્રષ્ટિથી જોતા હોઈએ તો કંઈક અલગ લાગે, પરંતુ તેની પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું હોય છે. કાકા વલ્લભજીના વચનામૃતમાં પણ એકવાર આવ્યું હતું ને કે ગુસાઈજી કહે છે કે દેખો દેખો વો ઢાક કો પતુઆ જાત હૈ, તો ગોકુલનાથજી કહે છે કે ના, એ ઢાકનો પતુઆ નથી, એ વડનું પાન છે. અને શ્રી ગિરધરજી કહે છે કે ના, એ ઢાકનો જ પાન છે, કારણ કે ત્યારે શ્રી ગુસાઈજીનું ચિત્ત શ્યામ ઢાકમાં હતું એટલે ઢાક કો પતુઆ કહ્યો. એટલે બંને જણા સત્ય જ બોલતા હતા, પણ એક બાહ્ય દ્રષ્ટિથી અને એક આંતરિક દ્રષ્ટિથી. પછી આગળ કહે છે કે સુવર્ણ કળા ભવાઈઓને આપીને કંઈ પણ કહ્યા વિના પોતે પાછા ફર્યા. ત્યાર પછી શ્રી વ્રજભૂષણજી ટિકેટ થયા. એમનું પ્રાકટ્ય સંવત 1765 માક્ષર સુદ બીજ હતું. તે પછી શ્રી વ્રજનાથજી ટિકેટ થયા. તેમનું પ્રાકટ્ય 1788 જેઠ સુદ 7મ હતું. તેમના પછી શ્રી વિઠ્ઠલનાથજી ટિકેટ થયા. તેમનું પ્રાકટ્ય સંવત 1811 માક્ષર વદ 14 હતું. આ મહારાષ્ટ્રીને પુષ્કળ સમૃદ્ધિ એકઠી કરી હતી. આખી કાંકરોલીને કંચનમય કરી હતી. સેવાના સર્વ પાત્રો નાના મોટા બધા સુવર્ણના જ બનાવડાવ્યા હતા. ત્યાર પછીથી શ્રી વ્રજભૂષણજી ટિકેટ થયા.
આપનું પ્રાકટ્ય સંવત 1834 ચૈત્ર સુદ 8 હતું. આ મહારાજશ્રીએ શ્રી દ્વારકાધીશના મોટા મોટા મનોરથ કરીને અનેક પ્રકારની સામગ્રી આરોગવતા હતા. ત્યાં શ્રીને લાડ લડાવતા, વૈષ્ણવને તથા વ્રજવાસીઓને પણ તે મહાપ્રસાદ લેવડાવતા. એટલું જ નહીં, પણ હાથી અને ઘોડાઓને પણ ઉત્તમ ઉત્તમ સામગ્રીનો મહાપ્રસાદ બદામનો શીરો મળતો એમ સાંભળ્યું છે. આપશ્રીએ એક મોટો 56 ભોગ કર્યો હતો. તે સમયે શ્રી દ્વારકાધીશજીને એટલી બધી સામગ્રી આરોગાવી હતી કે નિજ મંદિરથી છેટ કમલ ચોક સુધી ઉપરા ઉપરી 10-15 ટોપલાની અનેક હારો ગોઠવી હતી. આ મહારાજશ્રીએ વૈષ્ણવોમાં ગવાતા શ્રી સર્વોત્તમ અને નવરત્નના ધોળ બનાવ્યા છે. એક વખત રાયસાગરમાંથી એક મગરમચ્છ આવી એક વૈષ્ણવને પકડીને લઈ ગયો. આ ખબર મહારાજશ્રીએ જાણી, તેથી આપ શ્રી રાયસાગર ઉપર પધાર્યા. તે મગરને બોલાવી કંઠી બાંધી વૈષ્ણવ કર્યો. પછી આપે આજ્ઞા કરી કે હવેથી તમારે કોઈ પણ વખત અમારા મંદિરની હદમાં આવું કૃત્ય કરવું નહીં. ત્યારથી તે હાલ સુધી પણ આ પ્રમાણે જ ચાલે છે. આપશ્રીએ ધંધુકા ગામમાં અનેક સ્વરૂપ ધારણ કરીને માત્ર એક જ રાત્રિમાં આખા ગામના વૈષ્ણવોને ત્યાં પધરામણીમાં પધારી તેમની સેવા અંગીકાર કરી હતી. ધ્યાન આપજો, આપશ્રીએ ધંધુકા ગામમાં અનેક સ્વરૂપ ધારણ કરીને માત્ર એક જ રાત્રિમાં આખા ગામના વૈષ્ણવોને ત્યાં પધરામણીમાં પધારી તેમની સેવા અંગીકાર કરી હતી. તે પછી આ વચનામૃતના કરતા શ્રી ગિરધરલાલજી ટિકેટ થયા. આપશ્રીનું પ્રાકટ્ય સંવત 1854 ભાદરવા સુધી 8 છે. હવે હું કહું છું આપને કે આ જેમાંથી સંકલન લીધું છે તે છે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 ગિરધરલાલજી મહારાજ કાંકરોલીના 120 વચનામૃત, તેમાંથી આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે આપશ્રીના જીવન ચરિત્ર સંબંધે કંઈક વિશેષ હકીકત આપવાની અમારી ઈચ્છા હતી, પણ તેવી હકીકત ઉપલબ્ધ નથી. આથી ટૂંકમાં લખીએ છીએ કે આપશ્રીના પિતા શ્રી દ્વારકેશજી મહારાજ હતા કે જેમણે એતન માર્ગીય ઘણા ગ્રંથો ઉપર સંસ્કૃતમાં ટીકાઓ કરી છે. શ્રી ગિરિરાજજીની નામાવલી પણ આપશ્રીએ જ કરી છે. આપશ્રીએ ચરણારવિંદથી ચાલીને પૃથ્વી પરિક્રમા કરી હતી. આપને 2 લાલજી હતા. એક શ્રી મટુજી મહારાજ હતા અને બીજા આ વચનામૃત કરતા હતા શ્રીનાથજી. આપણે અગાઉ શ્રી મટુલાલજીના 32 વચનામૃત એવો સત્સંગ કર્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે આ મટુલાલજી કોણ છે, પણ હવે આ ખબર પડી કે 120 વચનામૃત વાળા શ્રી ગિરધરલાલજી અને મટુલાલજી બંને ભાઈઓ છે. કારણ કે અહીંયા કહ્યું કે શ્રી દ્વારકેશજીના આ બંને પુત્ર છે. શ્રી દ્વારકાધીશજીના ટિકિટ તરીકે ગાદી નશીન થયા પછી ઘણો કાળ સેવ્ય પ્રભુની સેવામાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે રચેલા ગ્રંથોનું અવલોકન કરવામાં તથા વૈષ્ણવ સૃષ્ટિના હિત અર્થે વૈષ્ણવોના ઉદ્ધાર માટે પરદેશો પર્યટન કરવામાં ને વૈષ્ણવોને સદુપદેશ આપવામાં જ નિર્ગમન કર્યું હતું. આપ શ્રી સંવત 1917ની સાલમાં શ્રી જગદીશ યાત્રા અર્થે પધાર્યા હતા. વળી ગુજરાતમાં પણ ઘણી વખત પધારી ચરણ રથથી પાવન કર્યા છે. શ્રી મથુરામાં શ્રી રાજાધીરાજ શ્રી દ્વારકાધીશજીનું મંદિર પણ આપશ્રીને ભેટ મળ્યું હતું. આપશ્રી વૈષ્ણવ સાથે વાર્તાલાપ કરતા ત્યારે જાણે વૈષ્ણવોને દાસ્ય ભાવ કરતા સખ્ય ભાવે સ્વીકારતા હોય ને એવું લાગતું. વચનામૃતો ઉપરથી જણાઈ આવે છે કે તન્માર્ગનું ગૂઢ રહસ્ય સંસ્કૃત ગ્રંથોમાં હોવાથી અને તે પ્રાકૃત વૈષ્ણવોને દુર્ગમ હોવાથી આપશ્રીએ નિજ સેવકોને ઉપર કૃપા કરીને આ વચનામૃત દ્વારા સુધાનું વર્ષણ કર્યું છે. એમાં આપશ્રીએ સ્વમુખે કોઈ પણ માર્ગીય સિદ્ધાંતને અનુકૂળ વાર્તા પ્રસંગ દ્વારા સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યા છે અને તેથી ગમે તેવો વિદ્યાર્થી વિમુખજનને પણ તે હૃદયારૂઢ થાય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી દ્વારકેશો જયતિ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ.
श्री कृष्ण लीला रसाविष्टाय नमः। अथ श्री कांकरोलीस्थ श्री गोस्वामी श्री गिरधरलालजी महाराज के 120 वचनामृत। वचनामृत चौथो। अब चौथो वचनामृत आप आज्ञा करत है। जो श्री गिरधरलालजी महाराज भवाई वारे जाको जन्मदिन कार्तिक वदी पांचम को आवे हैं, जिनकी दिनचर्या आपने आज्ञा करी सो लिख्यो ते। श्री द्वारकाधीश आसोटिया बिराते सो जल को उपद्रव भयो, तासो श्री कांकरोली पधराई सो आसोटिया सो श्री प्रभुजी पधारे सो जल के उपद्रव सो मार न पायो, तासो आसोटिया के पास देवल नगरी है, ताई 3 दिन बिराजे। तापी जे छे जल उतरियो, तब जूनी काकरोली में श्री चतुर्भुज जी के मंदिर पास 2 कोठा है, तहाँ बिराजे। और हालिये मंदिर है, जहाँ तो पाल तथा मगरी तथा झाड़ी बहुत हती, सो जल को सुख तथा जगह सुंदर देखी, सो यहाँ मंदिर सिद्ध करायो। आपकी बैठक तलावाड़ी राखी, तामे आजकल सोनी काम करे हैं। शुभ मुहूर्त देखी के पधराए, सो मंदिर में आज ताई परम आनंद सो बिराजे है। और नई बस्ती भई, ताको नाम गिरधर गढ़ धर्यो है। सो ए श्री गिरधरलाल को भवैया नचावे के शौक बड़ो भारी हतो। सो ताको कारण ये है कि श्री महाप्रभु जी के बालक जो बात करे सो सब श्री प्रभु जी को सुहावे। सो कीर्तन में गाए हैं, जो इनको किए सबे कछु भावे, जो ऐसे वचन प्रमाण करे हैं। तासो श्री द्वारकाधीश आप श्री गिरधरलाल जी की गोद में बिराजी के भवाई देखते। सो बात तो आप जिनको कृपा करे सो जाने, और द्रव्य बहुत देते, सो कामे तिनको એટલે કે કામ કરવા વાળા કાર્યકર્તાઓને તે ન સોહાતું। करज बहुत भयो जासू, सो श्रीजी द्वार में बड़े बालक वृद्ध बिराजते, जिनको नाम याद नहीं है, परंतु इनके पास जाए के कामे तिनके विनंती करी कि आप वृद्ध हो, तासो आप कछु कही सके, और हम तो चाकर लोग तथा दास दहरे, सो हमारो कहवो बने नहीं, तासो आप पधारो तो ठीक। सो जाय दिन नाय होवे कहो तो, सो ए लोगन ने कहवाई सोवे श्री गोस्वामी श्रीजी द्वार सो पधारे, और यहाँ तो भवाई को ठाठ जुरी रहियो है। सो देखी के साष्टांग दंड देखी के साष्टांग स्वरूप अगाड़ी वला में बिराते, सो बहुत प्राचीन स्वरूप है। और साष्टांग दंडवत करी के 2 पत्ता થઈ ગયા। શ્રીનાથજી બહુ જૂનું છે। साष्टांग दंडवत करी के कहियो, जो भले ये बात सुखेन सो करी वो करे, ताको कारणे श्रीजी द्वार सो पधारे, जिनको श्री गिरधरलाल जी की गोद में श्री द्वारकाधीश जी के दर्शन भय। सो देखी के कछु कही न सके, जो आए तो होते कछु कहवे को, परंतु ऐसी लीला देखी के शिक्षा रूपी कहवे तो भूली गए, परंतु दंडवत करके पधारे। आप जगावे ते लगाए पोढ़ाई, वे की सेवा कबहू चुकते नहीं। और दोपहरी के अवका में ग्रंथ सुबोधिन इत्यादि भाषा आदि विचारते, और रात्रि को कथा कहते, तामे बड़ो आनंद को दान भक्तन को करते, तथा आपने कीर्तन, हिंडोरा, वधाई, धमार इत्यादि करे हैं। जामे की वधाई श्री लक्ष्मण वर ब्रह्मधाम काम मूर्त पुरुषोत्तम प्रकट भये श्री वल्लभ प्रभु लीला अवतारी, ये वधाई सब जगह प्रसिद्ध है और हो होएगी। और धमार हरि खेलत व्रज में फाग अति रस रंग बढ़ियो, और हिंडोरा झूल तेरे नैन हिंडोरे, झूले तेरे नैन हिंडोरे। दूसरो यमुना तट नव सघन वन, कुंज में हिंडोरना झूलत पिय प्यारी। और रास को पद रास रच्यो श्री हरि, श्री वृंदावन कालिंदी तट,
ऐसे कीर्तन कितने भिन्नत्व करे है। भिन्नत्व जो जामे अपनी छाप नहीं धरी है, तासो काहो को खबर नहीं है। सो ऐसे गिरधरलालजी महाराज ऐसे उग्र प्रतापी भय, सो जिनके तेज प्रताप को पार नहीं, सो कहा ताई लिखे। इति श्री गिरधरलालजी महाराज के वचनामृत ચોથો। હવે 18મું વચનામૃત જોઈશું। अब अष्टोत्तर दशमो वचनामृत आपने आज्ञा करी, जो श्री ब्रजभूषण लालजी महाराज बड़े ताज जी श्री ब्रजनाथ जी महाराज के पिताजी को जन्मदिन माक्षर सुद दूज को आवे है। सो तिनके चरित्र वर्णन आपने कृपा करी सुनाए सो लिख्यते। सर्वप्रथम तो श्री ब्रजभूषण जी महाराज ने कांकरोली के ओर पास के कोट तथा दरवाजे बनवाए और श्री सर्वोत्तम जी श्री नाम रत्न को और तथा श्री नवरत्न को धोल तथा वधाई तथा श्री व्रज परिक्रमा 84 कोष को धोल इत्यादि पदार्थ आपके किए हैं। सो सब जग में प्रसिद्ध है और काकरोली में बड़ो भाग है, सो आपने करायो है। और एक समय आप बैठक में बिराजे हते, तब राणा जी उदयपुर सो दर्शन करवे को आए। तिनके संग राणा जी के भाणेज नाम माधो सिंह जी बेहू दर्शन को आए हते। सो राणा जी को आपने आशीर्वाद दियो और माधो सिंह जी सो कही के आओ आमेर पति। तब माधो सिंह जी ने विनती करी, जो अन्नदाता जी दादाजी भाई रे आगे महारी कई बटे है। तब राणा जी ने कही, जो अब तो आपके आशीर्वाद ते निश्चय आमेर पति हो चुक्यो, वह में संदेह नहीं। फिर राणा जी तो दर्शन करके राजनगर गए और माणेज जी माधो सिंह जी यहाँ काकरोली में रहे। तब फिर आपसे विनती करी, जो कृपानाथ, जो मैं जयपुर जाऊंगो तब आपके पधारे बिना राज्य आसन पर नहीं बैठूंगो। चासो मेरी विनती की सुधी राखी के आप वाई समय पे जरूर पधारेंगे। तब आपने आज्ञा करी, जो शुभ से शीघ्रम। फेरी राणा जी के संग गए। फेरी भगवत इच्छा ते जयपुर के राजा केसरी सिंह जी के ते फौज के डर के मारे झेर को प्यालो पियो। तब ये प्रभु श्री ब्रजभूषण जी महाराज के आशीर्वाद ते माधो सिंह जी आमेर पति राजा भय। तब आपको कामदार वगैरह भले मनुष्य पधरावे को पठाई। तब आप जयपुर पधारे। सो मोती डूंगरताई राजा माधो सिंह जी सामे आए, बहुत भक्ति भाव सो विनती करी के पधराए और कहवे लगे, जो आज मेरो बड़ो भाग्य है जो आप पधारे। फिर आपको हवेली में उतारो दियो। फिर वे दूसरे दिन दर्शन को आए। तब विनती करी, जो माँ का राज की ऐसी रीति वे जो गलताव जी वारे तथा सीताराम जी और सलेमाबाद वारे को शिष्य 150 होवे हैं और माहौर तो सर्वस्व आई होई। तासो पहले आप शरण लीजिए। पाछी आप आज्ञा किए, जो तुम्हारे पहले जाकी होवे की रीति होए, सो वहाँ होई के फिर ही हमारे पास आओ। हमारे भय पीछे और को होने उचित नहीं। એટલે અહીં કહે છે કે તમે કોઈ બીજાના શિષ્ય થવાના હોય તો તેના જ થજો। પહેલા મારા શિષ્ય થાવ પછી બીજાના થાવ, એ યોગ્ય ન કહેવાય। तब कही, चुप आज्ञा। ऐसे कह के महल में गए। फिर आप क्या कही के पोढ़े। फिर दूसरे दिन गलताजी वारे तथा राम महंत वगैरह जिनकी रीति होगी सो करी लीनी। फिर महाराज के शरण आए। तब विनती करी, जो कृपानाथ सनात तो आज भयो हूँ। इतने दिन तो रीति को रायतो हतो, सो करियो। यो कही भेंट करी के आज्ञा मांगी के महल में गए। यही सुनी के संत महंत जो जयपुर में होते तिनको आची ना लगी। तासो राम जी सो कोई द्वारा कहवाई, जो वल्लकुल है सो आपकी बड़ाई करे है और उनको नीचे पाड़वे को करे है। यह बात राजा जी सुनी के चुप रहे। फिर एक दिन कथा सुनवे राजा जी गए। तब वे बात कहवे वाले को संग ले गए। कथा भये पीछे हाथ जोड़ी के महाराज सो विनती करी, जो राज आज्ञा होए तो 4 प्रश्न मैं करूं। तब आज्ञा करी, जो कहिए। तब राजा जी ने विनती करी, जो सब देवतान में
कौन सो देवता बड़े, सब तीर्थन में कौन सो तीर्थ बड़ो, सब तीर्थन में कौन सो तीर्थ बड़ो, सब पर्वतन में कौन सो पर्वत बड़ो, सब नदी में कौन सी नदी बड़ी। તાકો ઉત્તર આપને આજ્ઞા કરી। ધ્યાન આપજો, આપણે પણ સમજવા જેવું છે। આ શંકાનું સમાધાન અહીં કરી રહ્યા છે। તા પાછી આપને આજ્ઞા કરી। જો દેવતાન की पूछी तामे जगदीश बड़े हैं, तीर्थन की पूछी तामे पुष्कर जी बड़े हैं, नदी में चरणोदकी गंगा है सो बड़ी है। तब राजा ने विनती करी, जो देवतान में श्री गोवर्धन जी बड़े नहीं है। तब आपने आज्ञा करी, जो वे देवतान में नहीं है, वे तो देवतान के देवता देवाधि देव देवेंद्र है, और तुमने तो हमको देवतान की पूछी सो कही। तब फेरी विनती करी, जो तीर्थन में व्रज बड़ो नहीं। तब आपने आज्ञा करी, जो तुमने तीर्थन की पूछी सो कही, और व्रत तो अपनो श्री प्रभु जी को निज धाम है, जिनको गोलोक कहे है सो है। फेरी विनती करी, जो पर्वतनु में श्री गिरिराज जी हरिदास वर्य सो नहीं। तब आपने आज्ञा करी, जो श्री गिरिराज जी तो अपनो केवल लीला को स्थल है, और आपको स्वरूप है सेव्य सेवक भाव करे के विराजत है। और तुमने तो पर्वत की पूछी, तासो कही, जो पर्वत को राजा तो मेरू है। और फेरी विनती करी, जो नदी में श्री महारानी जी श्री यमुना जी मुख्य नहीं। तब आज्ञा करी, जो ये नदी नहीं है, ये तो श्री स्वामिनी जी तुर्य प्रिया है। तासो नदी में तो मुख्य श्री गंगा जी ही है। तब राजा ये वचन सुनी के महल में गयो, और ये बात कहवे वाले की फेंट पकड़ी के महल में गयो, और वे बात कहवे वाले के फेंट पकड़ी तो निकाल लियो। और राजा को निश्चय भयो, और या मार्ग विषय दृढ़ता वधी। फेरी राजा की विनती सो कितने दिन आप जयपुर बिराजे। फेरी राजा को प्रसन्न करके कांकरोली पधारे। ऐसे आपके अनेक चरित्र हैं, सो यहाँ कहाँ ताई लिखवे में आवे। खूब ज सुंदर वचनामृत छे। हजी तो घणा वचनामृत छे, आम तो 120 वचनामृत छे, એટલે પછી છે ને ખૂબ મોટું થઈ જાય છે, અને મને નાનકડો વિડીયો બનાવવો ગમતો નથી। અમારા સગાવાલા ઘણા કહે છે કે 8-10 મિનિટનો જ બનાવાય, પરંતુ એટલાકમાં કંઈ આનંદ આવતો નથી। તો મને એમ થાય છે કે પ્રભુની પ્રસન્નતા વિચારવી જોઈએ, એટલે થોડોક વધુ પ્રભુને આનંદ આવે એ હેતુથી આપણે થોડોક લાંબો બનાવીએ છીએ। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।